संतानहन्तारो यत्पादाम्बुजरेणव व्यानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वथातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारदये मम। હા તો આપણે ગઈ વખતે આપણે જે લીધું હતું એમાં આપણે અધિકરણ લઈ લીધો હતો, આપણે સૂત્ર પણ શરૂ કરી દીધો હતો અને આપણે જે શ્રુતિ છે તેનો આપણે અર્થ પણ લીધો હતો. થઈ ગયો ને અર્થ? હા, લીધું તો. અને આપણે સંશયોત્થાન ઉપર હતા. આપણે ત્યાંથી શરૂ કરીએ. બરાબર. તો સૂત્રવૃત્તિ હવે આપણે લઈ લઈએ તો તમને સમજમાં આવશે. પછી આપણે આગળ જઈએ સંશયોત્થાન ઉપર. તો સૂત્રવૃત્તિ આપણે લઈ લઈએ. એ પણ વૃત્તિ લેતા એક પ્રશ્ન છે અમને. હા બોલો. આ દેવનું ને વાચાનું નથી ખબર પડતી મને. એ સમજાવીશ પછી. અને વ્યુદાસ નું ગુજરાતી ખબર નથી. હા, એ આપણે છેલ્લે લઈ. એટલા ઇમ્પોર્ટન્ટ નથી, એક્ઝામ્પલ માટે જ આપેલો છે. ઓકે. સર્વત્ર એટલે વૃત્તિ જે છે પ્રથમ અધ્યાય દ્વિતીય પાદ સર્વત્ર પ્રસિદ્ધોપદેશાદ જે છે સૂત્ર પહેલું, તેની વૃત્તિ જે છે તે આપણે લઈ રહ્યા છે. તો તે ઓપન કરો. તે મરીચિકા જે છે વ્રજનાથ ભટ્ટ કૃતા મરીચિકા, એમાંથી આપણે લઈએ છીએ સૂત્રવૃત્તિ. હા, એ જ કાઢે છે. તો સૂત્રવૃત્તિ જે છે એમાં કહી રહ્યા છે અથ ખલુ ઇત્યાદિ બ્રહ્મવાક્યે. રેકોર્ડિંગ ચાલુ કરી ભાઈ? ભૂલી ગયા લાગે છે. રેકોર્ડિંગ કરો પછી બધાને સાંભળવું હોય ને. આ કરેલું. અથ ખલુ ઇત્યાદિ બ્રહ્મવાક્યમેવ કુતઃ સર્વત્ર વેદાંતેષુ પ્રસિદ્ધસ્ય બ્રહ્મણ એવ ઉપદેશ દર્શનાત એવંચ કર્તુમ કુર્વીત ઇત્યુપદેશો ન ઉપાસના પરમ અશાંતસ્ય નિખિલ જગતો બ્રહ્મત્વેન ઉપાસનેન શુદ્ધાંતઃકરણસ્ય મનનાત્મક બ્રહ્મોપદેશ એવ યુક્તો ન તો જીવોપાસના. આ સિદ્ધાંત છે. આ મેં કહ્યું હતું એમ પ્રમાણે વૃત્તિમાં સિદ્ધાંત જ હશે. તેથી એને વૃત્તિમાં એમણે સિદ્ધાંતનો જે સાર જે છે તે અહીંયા કહી દીધેલો છે વૃત્તિની અંદર. આ તો અત્ર આનંદાત્મક પ્રાણ શરીરાદિ રૂપો અંતરયામી નિરૂપ્યતે ન જીવ. એક જ ધવલભાઈ જરા પેજ નંબર કહી દો ને પ્લીઝ, તો અમને વધારે ખ્યાલ આવી જાય. હા, પેજ નંબર જરા કહી દો ને તમને. અધ્યાય દ્વિતીય પાદ, પ્રથમ અધ્યાય દ્વિતીય પાદ, પેજ નંબર 13. હા. અહીંયા જે છે તે સિદ્ધાંત જે છે એ અહીંયા તમારી જે સિદ્ધાંત જે છે એની સુંદર રીતે એમને સિદ્ધાંતનો ઉપસંહાર એમણે કરેલો છે. જે વૃત્તિકાર જે છે તેમણે એ સિદ્ધાંત શું કહેવા માંગી રહ્યા છે આખા સૂત્રમાં એમનો અહીંયા ઉપસંહાર કરીને
ખૂબ સુંદર રીતે એનો રજૂઆત કરેલી છે વ્રજનાથજીએ. તો શું કહી રહ્યા છે? અત ખલુ ઇત્યાદિ બ્રહ્મવાક્યમેવ. આ સર્વ કાંઈ જે છે જે આપણી જે શ્રુતિ હતી એ શ્રુતિ શું છે કે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ તજ્જલાનિતિ શાંત ઉપાસીત અથ ખલુ કૃતમયો પુરુષો યથા કૃતુરસ્મિન લોકે પુરુષો ભવતિ તથૈત પ્રેત્ય ભવતિ સ ક્રતુમ કુર્વીત મનોમય પ્રાણ શરીરો ભારૂપ સત્ય સંકલ્પ આકાશાત્મા સર્વકર્મા સર્વકામ સર્વગંધ સર્વરસ સર્વમિદમ. તે પ્રમાણે આ સમગ્ર જે શાંડિલ્ય વિદ્યા જે છે એમાં જે મૂળ જે સબ્જેક્ટ મેટર જે છે તે શું છે તો એમાં કહી રહ્યા છે અથ ખલુ ઇત્યાદિના. એટલે ઇત્યાદિનાથી શું સમજવું? સર્વમ ખલ્વિદમ બ્રહ્મ થી લઈને સમગ્ર જે શાંડિલ્ય વિદ્યા જે છે તે સમજવી. તેથી સમગ્ર જે ચતુર્દશ ખંડ જે છે તે સમજી લેવો અહીંયા ઇત્યાદિથી. એ ધ્યાનમાં રાખો, નહીં તો પછી વળી પાછા કન્ફ્યુઝ થઈ જશો. તેથી અધ ખલ્લુ ઇત્યાદિનાથી શું અર્થ લઈશું? ઇત્યાદિનાથી સર્વ જે શાંડિલ્ય વિદ્યા છે તે અર્થ લઈશું આપણે. સમજમાં આવ્યું? તો અથ ખલુ ઇત્યાદિના બ્રહ્મવાક્યમેવ. સુંદર રીતે સિદ્ધાંતની રજૂઆત કરી કે સર્વત્ર જે કાંઈ પણ શાંડિલ્ય વિદ્યામાં જેના વિદ્યાથી સર્વ કાંઈ સિદ્ધ થશે એ કોની વિદ્યાનો ઉપદેશ કરવામાં આવ્યો છે? તો આન્સરમાં કહી રહે છે કે નહીં, એ બ્રહ્મવાક્યમેવ. આ બ્રહ્મની ઉપાસના કરવાનો મુદ્દાની વાત એ કહી રહ્યા છે શાંડિલ્ય વિદ્યામાં. કોઈ જીવની ઉપાસનાની વાત શાંડિલ્ય વિદ્યામાં નથી કહેવામાં આવી. સમજમાં આવ્યું? આ સિદ્ધાંત હું કહી રહ્યો છું. પછી હું તમને પૂર્વ પક્ષ ને જે કાંઈ પણ પંચાયત જે છે અંદરની એ બધી પંચાયત પછી લઈશું આપણે. અત્યારે સીધે સાદું સમજી લો તમે સિદ્ધાંત. તો અથ ખલુ ઇત્યાદિના બ્રહ્મવાક્યમેવ એ તો સમજમાં આવ્યું ને? અચ્છા, એટલે જીવ વાક્યમ નથી, એ કે જીવોપાસના વાક્યમ નથી, કિંતુ બ્રહ્મવાક્યમેવ એવકાર છે. સમજમાં આવ્યું? બ્રહ્મવાક્યમેવ. કુત કેમ, કેવી રીતે જસ્ટિફાય કરશો? સંગતિ શું એની? તો કહી રહ્યા છે, ફરી પાછો સિદ્ધાંત જ કહી રહ્યો છું, પૂર્વ પક્ષ નથી કહી રહ્યો. કહી રહ્યા છે સર્વત્ર વેદાંતેષુ પ્રસિદ્ધસ્ય બ્રહ્મણ એવ ઉપદેશ દર્શનાર્થ. કોઈ પણ જગ્યાએ વેદાંતની અંદર કોઈ પણ અન્યની ઉપાસનાનો કોઈ પણ પ્રકારનો ઉપદેશનો વર્ણન નથી મળતો. તો અહીંયા શાંડિલ્ય વિદ્યામાં શા માટે જીવની ઉપાસનાનો ઉપદેશ મળે? ઉપદેશ જે છે એ તો હંમેશા ને હંમેશા બ્રહ્મની જ ઉપાસનાનો ઉપદેશ મળે છે. જીવની ઉપાસનાનો વેદાંતમાં ઉપદેશ મળતો જ નથી. તેથી કરીને કહી રહ્યા છે સર્વત્ર વેદાંતેષુ પ્રસિદ્ધસ્ય, પ્રસિદ્ધ જે બ્રહ્મ જે છે એમનો જ એવ ઉપદેશ દર્શનાર્થ. સમજમાં આવ્યું? પ્રથમ તો એ સિદ્ધાંત. તમે કેમ કહો છો કે આ જે જીવ વાક્યમ જે છે એ પ્રકારની શંકાનો કોઈ સ્થાન નથી. એવંચ, વળી પાછું વધારે એમને જસ્ટિફિકેશન આપી રહ્યા છે. એવંચ તુમ કુર્વી ઇત્યુપદેશો. આગળ જઈને એમ કહી રહ્યા છે મનોમય પ્રાણ શરીર અથ ખલુ ક્રતુમય પુરુષો યથા ક્રતુરસ્મિન લોકે પુરુષો ભવતિ તથા ઇત્ય પ્રેત્ય ભવતિ સ ક્રતુમ કુર્વીત. તો આના માટે કહી રહ્યા છે કે એવંચ ક્રતુમ કુર્વીત એવો ઉપદેશ છે. તો ક્રતુમ કુર્વીત ઇત્યુપદેશો ન ઉપાસના. ક્રતુમ કુર્વીત થી જીવોપાસના સિદ્ધ નથી થતી, વળી પાછી બ્રહ્મોપાસના જ સિદ્ધ થાય છે. બ્રહ્મની જ ઉપાસના ની સિદ્ધિ થાય છે, જીવોપાસનાની સિદ્ધિ સિદ્ધ નથી થતી. હું તમને સિદ્ધાંત કહી રહ્યો છું, કેમ ને બધીની પંચાયતમાં હજુ નથી પડતા આપણે. સમજમાં આવી ગયો? કેમ તો કહી રહ્યા છે પરમ અશાંતસ્ય નિખિલ જગતો બ્રહ્મત્વેન ઉપાસનેન
શુદ્ધાંતઃકરણસ્ય મનનાત્મક બ્રહ્મોપદેશ એવ યુક્તો. ભાઈ માને એ કહી રહ્યા છે કે જે કાંઈ પણ જીવ અને જડાત્મક રૂપ જે બ્રહ્મે ધારણ કરેલો છે કાર્ય રૂપેણ કે અંશી રૂપેણ, કાર્યકારણ ભાવ, અંશાંશી ભાવ, આધાર આધેય ભાવ, વ્યાપી ભાવ વગેરે જેટલા કઈ પણ ભાવ જે છે વિદ્યમાન જે છે, કાર્યકારણ ભાવ વગેરે જેટલા પણ કાંઈ, એ બધા એ ભાવથી જે કાર્ય ઉત્પન્ન થઈ રહ્યું છે, જડાત્મક કાર્ય કે અંશાત્મક કાર્ય, તો તેમાં નિખિલ જગતો બ્રહ્મત્વેન ઉપાસનેન, નિખિલ જગતો આ જે સર્વ કાંઈ જે ઉત્પન્ન થયું છે એનું બ્રહ્મત્વેન ઉપાસનાથી તમારું જે અંતઃકરણ જે છે તજ્જલાનથી તમારી અંતઃકરણ શુદ્ધ થશે. અને એ શુદ્ધ અંતઃકરણથી મનનાત્મક બ્રહ્મોપદેશ આજ્ઞા કરવામાં આવી છે. કોઈ યજ્ઞની આજ્ઞા નથી કરવામાં આવી, કેમ કે અહીંયા કૃતુમ કુર્વિત છે તો કોઈને એમ ભ્રાંત ધારણા થઈ શકે છે કે ભાઈ યજ્ઞ કરો. યજ્ઞ એટલે કે શું? તો કહી રહ્યા છે મનનાત્મક બ્રહ્મોપદેશ, જીવોપદેશ નહીં, મનનાત્મક બ્રહ્મોપદેશ. તેથી કરીને કહી રહ્યા છે કે આ સિદ્ધાંત છે. તેથી આ બંને વાક્યને એક વાક્યતા કરી રહ્યા છે. સમજમાં આવી ગયું? ન તો જીવોપાસના કહ્યું ને તેમ મનનાત્મક બ્રહ્મોપદેશ છે, મનનાત્મક જીવોપદેશ નથી. સિદ્ધાંત છે આ. બધું બધા પોઈન્ટ લખી રાખો, પછી પાછળથી કામમાં આવશે આ બધા સિદ્ધાંતો. બરાબર. પછી કહી રહ્યા છે આ તો અત્ર આનંદાત્મક. હવે કોઈને એમ પ્રોબ્લેમ થાય કે આગળ જઈને મનોમય પ્રાણ શરીરો ભારૂપ એમ કહ્યું છે, સત્ય સંકલ્પ કહ્યું છે, તો આ બધા વિશેષણો તો કોઈ જીવ ના હોય એમ લાગે છે, કેમ કે ભારૂપતા હોવી એટલે પ્રકાશ રૂપતા હોવી. પ્રકાશ રૂપતા એટલે કે તેનો જે આત્મા જે છે ચિદંશ જે છે તે ભારૂપતા છે. તો કોઈને એમ સંશય થઈ શકે કે આગળ જઈને તો મનોમય પ્રાણ શરીરો એમ કહ્યું છે આના માટે. મનોમય પ્રાણ શરીરો ભારૂપ સત્ય સંકલ્પ, આ બધું તો જીવનું વિશેષણો છે. તો જીવની તો અહીંયા ઉપાસના કોની ગંધ આવી શકે છે. એના અનુસંધાનમાં સિદ્ધાંતતઃ કહે છે કે અતો અત્ર આનંદાત્મક પ્રાણ શરીર. ભાઈ અહીંયા આનંદાત્મક પ્રાણ શરીરની વાત કહેવામાં આવી છે. આનંદાત્મક મનોમય જે છે મનોમય પ્રાણ શરીરની વાત કરવામાં આવી છે કે જે મેં તમને કહ્યું હતું કે બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા માને જે આનંદમયાધિકરણ ની અંદર જે મેં તમને કહ્યું હતું તૈત્તરીય ઉપનિષદ અંતર્ગત, એ તૈત્તરીય ઉપનિષદ આનંદવલ્લી ની અંદર મેં તમને કહ્યું હતું જે આનંદમય ની જે અંગ પ્રત્યંગ જે આનંદમયત્વ છે તેની માને બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા સુધીની જે વાત કહેવામાં આવી છે કે મોદો દક્ષિણ પક્ષ, પ્રમોદ ઉત્તર પક્ષ, આનંદાત્મા બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા. તો એ જે કાંઈ પણ જે અંગ પ્રત્યંગ નો જે વર્ણન જે છે તેનું અહીંયા વર્ણન છે. કોઈ જીવનું વર્ણન નથી અહીંયા, પ્રાકૃતત્વનું વર્ણન નથી અહીંયા. સમજમાં આવ્યું? આ તો અત્રે આનંદાત્મક પ્રાણ શરીર આદિ રૂપો અંતર્યામી નિરૂપ્યતે. અહીંયા અંતર્યામીનો નિરૂપણ છે. આવા વિશેષણો કહીને મનોમય પ્રાણ શરીરો ભારૂપ સત્ય સંકલ્પ વગેરે વગેરે. ન તો જીવોપાસના. તેથી જીવોપાસના અહીંયા સિદ્ધ થતી નથી. સિદ્ધાંત સમજમાં આવી ગયો? વૃત્તિ. તેથી સમગ્ર શાંડિલ્ય વિદ્યાનો મૂળ જે વાક્ય જે છે બ્રહ્મ વાક્ય છે. સમજમાં આવી ગયું ને? જીવ વાક્ય નથી અહીંયા. જીવ પરક વાક્યાર્થ ને ખપાવી નહીં શકાય.
એટલે મૂળમાં સમગ્ર શાંડિલ્ય વિદ્યામાં જે કાંઈ પણ ચતુર્દશ ખંડમાં વર્ણિત છે એમાં જીવોપાસનાનો ઉપદેશ નથી, બ્રહ્મોપાસનાનો ઉપદેશ છે. સમજમાં આવી ગયું આટલું સિદ્ધાંત? અચ્છા, અહીંયા સુધી કોઈને સંશય હોય તો હવે પ્રશ્ન પૂછો. એ પેલું જે કર્તુમ કુર્વિત છે ને એ જરા ફરી કહી જાવ છો ધવલભાઈ? કર્તુમ કુર્વિત ઉપદેશો એ જે કીધું ને ત્યારે તમે પેલું અહીંયા જરા ફરી એનો અર્થ ને બધું કહી દો ને. એટલે યજ્ઞ કરવાનું જે ગઈ વખતે ગયા સેશનમાં તમે કહ્યું ને યજ્ઞ કરવાનું જગ્યાએ અહીંયા આપણે શું લીધું? એટલે એ અંતઃકરણની શુદ્ધિ માટે કહેલું છે એવું સમજો ને. એટલે ત્યાં એમ કહ્યું છે કર્તુમ કુર્વિત ઇત્યુપદેશો ન ઉપાસના. કર્તુમ કુર્વિત જે છે એ ઉપાસનાર્થ નથી, માને એ ઉપાસના નથી, પણ કર્તુમ કુર્વિત જે કહેવામાં આવ્યું છે તે જે કહેવામાં આવ્યું છે તે મનનાત્મક બ્રહ્મોપદેશ છે. મનનાત્મક બ્રહ્મોપદેશાર્થ મનનાત્મક બ્રહ્મોપદેશ જે છે એ મનનાત્મક બ્રહ્મોપદેશ દ્વારા તજ્જલાન એમ કહેવામાં આવ્યું છે. એના દ્વારા બ્રહ્મોપાસના કરવું. સમજમાં આવ્યું ને? બ્રહ્મત્વેન ઉપાસનેન શુદ્ધાંતકરણસ્ય મનનાત્મક બ્રહ્મોપદેશ છે. મનનાત્મક જીવોપદેશ નથી. અહીંયા હું થોડોક ડિસ્કશન કે ક્વેશ્ચન આન્સર સેશન માટે થોડો ઓપન રહીશ. એટલે જે કોઈને પ્રશ્ન હોય તમે અત્યારે પૂછી દો, પછી વળી પાછી હું જયારે શરૂ કરીશ વળી પાછું ત્યારે વચ્ચે પાછું નહીં કશું મને ગમે એટલે વચ્ચે નહીં બોલતા, અત્યારે પૂછી લો જે કઈ પૂછવું હોય તે. બીજા કઈ પ્રશ્ન છે કોઈને? એમાં ગભરાવાની કોઈ જરૂર નથી. જો કોઈને કશું ખબર ન પડી હોય તો જે ક્યાં નથી ખબર પડી એ પ્લીઝ બોલજો ને એમ ન કહેતા કે કશું જ ખબર ન પડી તો પછી હું એમાં છે ને અહીંયા તૈત્રીય ઉપનિષદ બ્રહ્મવલ્લીમાં કહે છે આનંદાત્મક બ્રહ્મ પ્રતિષ્ઠા જીવનું પ્રાકૃતત્વ વર્ણન નથી. એ મને સમજણ ના પડી. એટલે વાક્ય રચના મારી ખોટી છે? એ તો તદ્દન ખોટી જ છે, પણ તમે પેલા સમજી લો. હમણાં એટલે કહેવાનો મતલબ એ હતો કે મનોમય પ્રાણ શરીરો ભાર ઉપર સત્ય સંકલ્પ. હવે લખતા નહીં તો વળી પાછા તમે લખવામાં જ રહી જશે. તમે સમજી લો. મનોમય પ્રાણ શરીરો ભાર ઉપર સત્ય સંકલ્પ આ બધા વિશેષણો કોના છે? બ્રહ્મના છે કે જીવના છે? તો એમાં પૂર્વ પક્ષી છે એમ કહી રહ્યો છે કે આ બધા વિશેષણો જે છે તો જીવના છે, જીવ પરકતા છે. એમ કહે છે કે જરૂરી નથી તે કે હંમેશા જીવ પરક જ હોય. કોણે કહ્યું તમને કે મન જે છે પ્રાણ શરીર વગેરે ભારૂપતા વગેરે બ્રહ્મના ના હોઈ શકે? હોઈ શકે. હું તમને બતાવું એનું વર્ણન. અને ત્યારે મેં તમને એમ કહ્યું કે તૈત્રીય ઉપનિષદમાં એ આનંદમયના અંગ પ્રત્યંગનું વર્ણન આવે છે. એવી રીતે મોદો દક્ષિણ પક્ષ પ્રમોદ ઉત્તર પક્ષ આનંદાત્મા બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા. તો પૂંછડી, બે પાંખ, એની આત્મા એ બધા જુદા છે કે એક જ છે? બ્રહ્માત્મક છે. બધું બ્રહ્માત્મક આનંદમય છે બેઝિકલી. તો ત્યાં પ્રાકૃત તત્વ ક્યાંથી આવ્યું? નહીં. જેની પૂંછડી હોય એ બધા પ્રાકૃત, જેની બધી પાંખો હોય એ બધી પ્રાકૃત. એમ એવી વ્યાપ્તિ ન થાય. સમજમાં આવ્યું? હવે એ વ્યાપ્તિ કહેવાય ને, એ વ્યાપ્તિ પર જવું ના જોઈએ. વ્યાપ્તિ એટલે કોન્કમિટન્સ, કાર્યકારણ ભાવ, કે આ હોય તો આ હોય જ એમ. એ નૈયાયિકોનો શબ્દ છે વ્યાપ્તિ. એટલે જ્યાં જ્યાં પૂંછડી હોય ત્યાં ત્યાં પ્રાકૃત તત્વ હોય તો વ્યાપ્તિ થઈ ને. જ્યાં જ્યાં ધૂમ ત્યાં અગ્નિ થઈ ને.
જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય. એ સ્ટેટમેન્ટ થયું ને, એ વ્યાપ્તિ થઈ. એવી રીતે જ્યાં જ્યાં પૂંછડી ત્યાં ત્યાં પ્રાકૃત તત્વ. તો પક્ષી માને છે, સિદ્ધાંતી નથી માનતો. હંમેશા એવું જરૂરી નથી કે જ્યાં જ્યાં પૂંછડી હોય ત્યાં બધું પ્રાકૃત તત્વ જ હોય. સમજમાં આવ્યું? પૂંછડી તો ઉપલક્ષણ વિધેયા મેં તમને કહી, પછી પૂંછડીનું તો તમે પાંખ ને બધું, હાથ પગ બધું પણ ધારી લો તમે. જ્યાં શરીર હોય, જ્યાં જ્યાં પ્રાણ શરીર હોય, જ્યાં જ્યાં મનોમયત્વ હોય ત્યાં ત્યાં બધું પ્રાકૃત તત્વ જ હોય એવું જરૂરી નથી. એ અહીંયા આશય છે. સમજમાં આવ્યું? મહાપ્રભુજી એમ નથી માનતા, એ પૂર્વ પક્ષી માને છે. મહાપ્રભુજી એમ કહે છે કે ભાઈ જરૂરી નથી, ત્યાં ભગવાનના હાથ પગ અને માથું હોય તો તમને શું વાંધો છે એમાં? ભગવાનને એવું રૂપ ધારણ કરવું હોય તો એમાં તમને ક્યાં વાંધો આવી ગયો? તો મનોમય પ્રાણ શરીરો હોઈ શકે છે ભગવાનનો, એમાં જીવ પરકત ઘટાવાની છે જો આવશ્યકતા. તો સમજમાં આવ્યું? બીજો ભારરૂપ કયું એ શું કહ્યું? વિજ્ઞાનમય અને કયું ભારરૂપ? પ્રકાશ રૂપ કહ્યું, સૂર્યરૂપ કહ્યું. સૂર્યરૂપ કયું? પ્રકાશ રૂપ જે પ્રકાશ રૂપતા. અચ્છા, યસ. શું કહ્યું તમે? ભારરૂપ. હા, પ્રકાશ રૂપતા, સૂર્ય રૂપતા. અચ્છા અચ્છા. અને આ પરમ અશાંતસ્ય નિખિલ જગતો, એટલે પરમ અશાંતસ્ય શું કહેવા માંગે છે? જગત જે છે એ તો અશાંત છે ને, જગતમાં રહેનાર જીવ પણ અશાંત છે. હવે એની બ્રહ્મત્વેની ઉપાસના કરવાની કહે તો પછી એને કહેવું પડશે ને કે ભાઈ શાંત રહીને ઉપાસના કર, આ બધું આ જ્ઞાન લઈને ઉપાસના કર, એમને ઉપાસના ના કરીશ. બરાબર. શુદ્ધ અંતઃકરણ હશે તો મનન થશે. બરાબર. હા, એવું કે બ્રહ્મોપદેશ છે. બ્રહ્મની ઉપાસના કરવી હોય તો તમારે શાંત થઈને કરવી પડશે ને. તો શાંત નહીં થાવ. શાંત એટલે શાંતિ નહીં, શાંત એટલે કે શુદ્ધ અંતઃકરણ. શુદ્ધ અંતઃકરણ થી કરવાનું શું છે? બ્રહ્મ ઉપાસના છે, એ સિદ્ધાંત છે. બ્રહ્મોપાસના થી શુદ્ધ અંતઃકરણ કરવાનું છે એ નથી વાક્યાર્થ. શુદ્ધ અંતઃકરણ થી બ્રહ્મ ઉપાસના કરવાની છે. એ હોય તો જ થાય ને. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મનું પછી તો એક રીતે વિવેચના થઈ રહી છે ને, એવું જ થયું. હા, એવું જ થયું. દરેક વસ્તુ બ્રહ્મરૂપ છે. પરમ શાંતસ્ય પૂર્વ ઉપાસનયા શુદ્ધ અંતઃકરણતયા આપેલું છે. હા, 5 નંબર કયું બોલ્યા? મને મળ્યું ને. 5 નંબર કયું છે? 13 એટલે પુરુષોત્તમજી નું છે. ના, વ્રજનાથ કૃષ્ણચંદ્ર ની ટીકા છે. હા, એટલે ના મળ્યું મને. ઓકે. અચ્છા, અહીંયા કોઈને હવે પ્રશ્ન નથી તો આપણે આગળ જઈએ. ઓકે, એનીવેઝ આપણે આગળ જઈએ. જો હજુ કઈ હોય તો પૂછી લો અત્યારે. ભાષ્ય જે છે એ હવે આપણે શરૂ કરીએ. એ જરા જે નવું શરૂ કરો ને ધવલભાઈ, ખાલી 5 નંબર ને એટલું કહી દેજો. હો ને, ક્યાંથી લઈએ છીએ એટલું ખાલી. પેજ નંબર 440 અણુભાષ્ય જે છે, જે પુરુષોત્તમજીની જે ટીકા છે એમાં 440 જે છે, ઇદમ આમનાયતે, ત્યાંથી શરૂ કરશું. ઇદમ આમનાયતે એ જે છે મહાપ્રભુજીને જે ભાષ્ય જે છે એના પર પુરુષોત્તમજી જે ભાષ્ય પ્રકાશ કર્યો છે એ પ્રમાણે આપણે જશું. પુરુષોત્તમજીનો ભાષ્ય પ્રકાશ છે એના પ્રમાણે જશું આપણે. તો વૃત્તિ જે છે એના પ્રમાણે સિદ્ધાંત શું છે એ બધાને ધ્યાનમાં રાખજો. હવે એ ધ્યાનમાં રાખશો પછી આ સમજશો તો જરા સમજમાં આવશે કે આપણે જઈ ક્યાં રહ્યા છે આપણે. એટલે મેં તમને પહેલા વૃત્તિ લેવડાવી. બરાબર. તેથી આપણે જોયું કે મુખ્ય શાંડિલ્ય વિદ્યાનો
મુખ્ય જે ઉપાસનાનો વિષય જે છે એ તો બ્રહ્મ છે. ઉપદેશ પણ બ્રહ્મનો જ અપાયો છે. જીવનો ઉપાસનાનો ઉપદેશ નથી અપાયો. જ્યાં જ્યાં મનોમય આદિ જે વપરાયેલો છે બ્રહ્મ માટે ત્યાં પ્રાકૃત તત્વ નથી આવતું, કેમ કે બ્રહ્મમાં પણ આવા બધા જેવું વર્ણન છે તે આનંદાત્મક જ હોય છે, જે મેં તમને તૈત્રીય ઉપનિષદથી મેં તમને સમજાવ્યું, જે અહીંયા આપ્યું નથી પણ મેં મારા અનુસંધાનથી મેં તમને સમજાવી દીધું. મેં તમને એક્ઝામ્પલ આપીને જેમ સમજાવી દીધું કે જ્યાં જ્યાં પૂંછડી હોય ત્યાં ત્યાં પ્રાકૃત તત્વ જ હોય એવું જરૂરી નથી, એવી વ્યાપ્તિ રાઈટ નથી. કહી રહ્યા છે મહાપ્રભુજી ભાષ્યમાં કહી રહ્યા છે ને એનું સાથે સાથે ભાષ્ય સાથે સાથે પુરુષોત્તમજીનું ભાષ્ય પ્રકાશ આપણે લઈશું. ઇદમ આમનાયતે સર્વં ખલ્વિદમ બ્રહ્મ તજ્જલાનિતિ શાંત ઉપાસીત અથ ખલુ કૃતુમયો પુરુષો યથા કૃતુમ અસ્મિન લોકે પુરુષો ભવતિ તથેતત પ્રત્યભવતિ સકૃતુમ કુર્વીત મનોમય પ્રાણ શરીર ઇત્યાદિનાથી મેં તમને કહ્યું તો સમગ્ર શાંડિલ્ય વિદ્યા જે 14 ખંડ છે એ સમજી લેવો. તેથી ઇત્યાદિના પર નોટ લખી દો કે ઇત્યાદિના મતલબ સમગ્ર જે શાંડિલ્ય વિદ્યા છે તે વર્ણિત જે શાંડિલ્ય વિદ્યા છે તે સમજમાં આવી ગયું. એટલે મૂળમાં સબ્જેક્ટ મેટર ઇઝ જસ્ટ નોટ રિલેટેડ વિથ ધીસ 3 સ્ટેટમેન્ટ્સ, ઇટ ઇઝ ધ એન્ટાયર શાંડિલ્ય વિદ્યા. અચ્છા, હવે આગળ કહી રહ્યા છે. તેથી નીચે હું પહેલા મહાપ્રભુજીનો ભાષ્ય વાંચી દઉં, પછી નીચે હું તમને સમજાવીશ એનું ટ્રાન્સલેશન. પછી તત્ર વાક્યોપક્રમે સર્વં ખલ્વિદમ બ્રહ્મેતિ સર્વસ્ય બ્રહ્મત્વં પ્રતિજ્ઞાય તજ્જલાનિતિ સર્વ વિશેષણમ હેતુત્વેન ઉક્ત્વા તત્વેન ઉપાસનમ ઉક્તમ. તેથી આ જે છે અહીંયા કોઈ પણ પ્રકારનો પૂર્વ પક્ષ નથી. અહીંયા બધું મહાપ્રભુજીનું એક્સપ્લેનેશન છે, એટલે આને સિદ્ધાંત તરીકે સમજો. તેથી કહી રહ્યા છે સકૃતુમ કુર્વીત તત્ર વાક્યનો ઉપક્રમ ક્યાંથી શરૂ થયો છે? સર્વમ ખલ્વિદમ બ્રહ્મ તજ્જલાનિતિ, ત્યાંથી ચાલુ થયો છે ને. જલાનથી સમજમાં આવ્યું આપણે, મેં તમને સમજાવ્યું હતું ગઈ વખત. તજ્જલાનનો મતલબ શું? યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રયંત્યભિસમ વિશંતિ તદ્વ જિજ્ઞાસસ્વ તદ બ્રહ્મ, એ તજ્જલાનનો મતલબ છે. તેથી જે કાંઈ પણ સર્વ જે છે તે બધું બ્રહ્માત્મક છે એવી પ્રતિજ્ઞા માટે તજ્જલાન સર્વ વિશેષણ વાપર્યો. એ તો સમજમાં આવી ગયું ને. હેતુત્વેન ઉક્ત્વા સર્વ વિશેષણમ હેતુત્વેન ઉક્ત્વા તત્વેન ઉપાસનમ ઉક્તમ. તેથી કરીને તત્વના દૃષ્ટિથી બધાની બ્રહ્મત્વેન ઉપાસના કરવી. સમજમાં આવ્યું? ગુજરાતી ટ્રાન્સલેશન સમજ ને ભાષાનું? તત્વ તેનો ઉપાસના ઉક્તમ એટલે એમ કે તત્વ એટલે બ્રહ્મ ની થયું. હવે મહાપ્રભુજી આગળ કહી રહ્યા છે નચ અયમ સંવિધિ વાક્યાર્થે લક્ષણા પ્રસંગાત. હવે અહીંયા બધાને પ્રસવ પીડા ચાલુ થઈ જશે. એ થઈ હતી કે નથી થઈ પીડા, કે બધાને સમજમાં આવી ગયું? ક્ષમા વિધિ ને એવું તો કઈ ખબર નથી પડી ને. તો અહીંયા મહાપ્રભુજી કહે છે ન એમ, શું કહ્યું? ન ચ અયમ સંવિધિ વાક્યાર્થે લક્ષણા પ્રસંગાત. હવે અહીંયા મહાપ્રભુજી એમ કહે છે કે અહીંયા સંવિધિ નથી, અહીંયા વાક્યાર્થ, કેમ કે વાક્યાર્થમાં લક્ષણાનો પ્રસંગ આવી જશે. અને મેં તમને કહ્યું હતું કે લક્ષણાથી જો બધું ઇન્ટરપ્રિટેશન કરશું તો ક્યાંનું ક્યાં ઇન્ટરપ્રિટેશન થશે. મેં તમને કહ્યું હતું વેદનું ઇન્ટરપ્રિટેશન કેવી રીતે કરવું જોઈએ. શ્રુતિ લિંગ પ્રકરણ વાક્ય સમાખ્યાના વગેરેથી થવું જોઈએ ઇન્ટરપ્રિટેશન. યસ, સમજમાં આવે ને? આવી રીતે તમે મેટાફોરિકલ સેન્સમાં બધું ઇન્ટરપ્રિટ કરવા લાગશો લક્ષણાથી આખો સમગ્ર વેદ, તો ક્યાંનું ક્યાં પહોંચી જશે. કોઈને લક્ષણા ક્યાંમાં લાગે, તમને લક્ષણા ક્યાં લાગે, મને ક્યાં લક્ષણા લાગે, તેમ બીજાને લક્ષણા શું લાગે. તો લક્ષણા મતલબ કે મેટાફોરિકલ સેન્સમાં. સમજમાં આવે ને? તો મેટાફોરિકલ સેન્સમાં જો તમે બધું ઇન્ટરપ્રિટેશન શરૂ કરી દો વાક્યાર્થ, તો વેદનો આવી રીતે ઇન્ટરપ્રિટેશન કરવાની વિધિ નથી જૈમિની સૂત્ર પ્રમાણે. સમજમાં આવ્યું ને?
હવે તેથી મેં તમને જસ્ટ ટ્રાન્સલેશન કહ્યું, ન ચ અયમ સંવિધિ વાક્યાર્થે લક્ષણા પ્રસંગાત. હવે ટ્રાન્સલેશન નો જે સ્ફુટ કરવાનું છે એ મુખ્યત્વે પુરુષોત્તમજીએ સ્ફુટ કરેલો છે. બાકી બીજા બધાને અલ્લલ ટપ્પુને તો ખબર જ નહીં પડે કે ન ચ અયમ સંવિધિ એટલે શું. એ તો પુરુષોત્તમજીને જ ખબર પડે, એટલે પુરુષોત્તમજીના પ્રમાણે આપણે જશું. આપણા અલ્લલ ટપ્પુ આપણા જેવાને તો ખબર નહીં પડે આ ન ચ અયમ સંવિધિ એટલે શું પાછું. એટલે પુરુષોત્તમજી ત્યાં સ્ફુટ કર્યું છે, ત્યાં પુરુષોત્તમજી પ્રમાણે જોઈએ. एवं पादसंगतिं निरूप्य प्रथमाधिकरणं व्याख्यातुं विशेषवाक्योपन्यास मुखेन अवतारयन्ति इदम् आम्नायते इत्यादि. આવી રીતે પાદસંગતિ નિરૂપણ કરીને પ્રથમાધિકરણ નો વ્યાખ્યા વિષય વાક્ય ઉપન્યાસ મુખે દ્વારા વિશેષ વાક્ય શું છે, ઉપન્યાસ શું છે એના પરિપ્રેક્ષ્યથી અહીંયા આગળ શરૂઆત કરી છે. ઈદમ આમનાયતે મહાપ્રભુજીએ. આગળ મેં પાદ સંગતિ તો થઈ ગઈ ને, તો ત્યાં આગળ કહી રહ્યા શાંત કે ઈદમ આમનાયતે. આમનાયતે શું લ્યો? આમનાયતે એટલે વેદમાં, ઉપનિષદમાં. ઓ હા, આમનાયુક્તમ. હા, વેદમાં. ઓકે. હા. છાંદોગ્યે પંચમ પ્રપાઠકે ઉચ્યતે. છાંદોગ્યના પંચમ પ્રપાઠકમાં કહેવામાં આવેલું છે. શું કહી રહ્યા છે? અત્ર આદિપદે. મેં તમને કહી દીધું અત્ર આદિપદે શું સમજવું. પેલું બ્રહ્મ પરક સમજવું, પ્રાકૃત નહીં સમજવાનું. દર વખતે પ્રાકૃત નથી હોતું. નહીં, અત્ર આદિપદે એટલે એન્ટાયર શાંડિલ્ય વિદ્યા સમજવી. આ ખાલી 3 અત્ર આદિથી. હા, એકદમ ધ્યાન દઈને સાંભળો બધા જ. તેથી અત્ર આદિપદેન ભારૂપ સત્ય સંકલ્પ આકાશાત્મા વગેરે વગેરે લઈને સમજીએ આખો શાંડિલ્ય વિદ્યા લખી દીધો છે. ક્યાં સુધી આવશે? શાંડિલ્ય વિદ્યાખ્યો ગ્રંથ પરામૃશ્યતે, ત્યાં સુધી આખી શાંડિલ્ય વિદ્યા કહેલી છે પુરુષોત્તમજીએ. ત્યાં સુધી આવી ગયા પરામૃશ્યતે. 1 2 3 4 5 6 7મી લાઈન, છઠ્ઠી કેવી લીટીમાં છે? પરાશ અરે શાંડિલ્ય વિદ્યા કયો ગ્રંથ પરામર્શ નીચે 7મી લાઈન ઉપર આવી ગયા ને. હા. ઓલરેડી તમને સમજાવી દીધો. હવે અહીંયાથી બધી પેનફુલ પ્રોસેસ ચાલુ થાય છે. સંશય શું છે? કેમ કે મેં તમને કહ્યું અધિકરણમાં વિષયશ્ચૈવ, તો હવે આપણે વિષય લઈ રહ્યા છે. સમજમાં આવ્યું? સંશયાત્મક વિષય, પેલો વિષય નહીં, સબ્જેક્ટ મેટર નહીં. સબ્જેક્ટ મેટર આપણે લઈ લીધો. હવે સંશય આવશે. વિશેષેણ સંશય ઇતિ વિસંશય. તે આપણે સંશય લઈ રહ્યા છે. હવે આપણે ત્યાંથી અંડરલાઈન કરો. હવે અહીંયાથી સંશય ચાલુ થયો એટલે આને સિદ્ધાંત નહીં ગ્રહણ કરતા. સંશય ચાલુ થયો એમ ત્યાં કમેન્ટ્રી કરી દો, નોટ લખી દો જો લખવો હોય તો. એમ કેમ કે આવા બધા ગ્રંથોમાં કન્ફ્યુઝ બહુ થઈ જવાય કે આ પૂરું ઉત્તર પક્ષ કે સંશય છે કે શું છે ખબર જ ન પડે. ક્યાં કયું વાક્ય ક્યાં ઘૂસી જાય અને પછી ઘૂસી જાય એક વખત પછી શું છે કે આખો પૂર્વ પક્ષ પછી ખબર જ ન પડે અને ઉત્તર પક્ષ કન્ફ્યુઝ વિથ પૂર્વ પક્ષ ને પૂર્વ પક્ષ નો કન્ફ્યુઝન ઉત્તર પક્ષમાં દે ધનાધન બધું જ. તેથી ક્લિયર કરી રહ્યો છું. અચ્છા, સંશય શું છે? અત્ર સંશયાદયિતુમ એતદ વ્યાકરિષ્યન્તો અત્ર વાક્યદ્વયસ્ય પ્રતીયમાનત્વાદાદૌ પૂર્વં વ્યાકુર્વન્તિ તત્ર વાક્યેત્યાદિ તજ્જલાન ઇતિ તસ્માદ બ્રહ્મણો જાયતે ઇતિ જમ લિયત ઇતિ લમ અનિતિ ઇત્યન. ત્યાં સુધી હવે તમે આપણે સમજીએ કે સંશય શું છે. તો સંશયની શરૂઆત કરતા પહેલા મહાપ્રભુજી એમ કહી રહ્યા છે પુરુષોત્તમજી કે કોઈક સંશય ઉત્પન્ન કરતા પહેલા મહાપ્રભુજીએ ઉપક્રમ સમજાવ્યો કે ભાઈ ચાલુ થઈ રહ્યું છે. ઉપક્રમ શાથી થઈ રહ્યું છે? તજ્જલાન. અલ્વિદમ બ્રહ્મ તજ્જલાનિતિ. ત્યાંથી ચાલુ થઈ રહ્યું છે ને ઉપક્રમ. ઉપક્રમ ત્યાંથી ચાલુ થઈ રહ્યું છે અને તજ્જલાન નો મતલબ મેં તમને સમજાવી દીધું. તસ્માત બ્રહ્મણો જાયતે જમ વગેરેથી. તો તેથી કહ્યું શું ઉપક્રમમાં કે બધું જ કાંઈ બ્રહ્માત્મક છે. કેમ કે બ્રહ્મમાંથી બધું ઉત્પન્ન થયું છે, સ્થિત છે અને લય થવાનું છે. એટલું સમજ્યા ને?
પણ સંશય પેલી શું કહેવાય જે બેકગ્રાઉન્ડ જે છે એ સ્થાપન કરી રહ્યા. હજુ સંશય આવશે હજુ, પણ સંશયને ઉત્પન્ન કરવા માટે થોડી બેકગ્રાઉન્ડ તો આપવી પડે ને, એ બેકગ્રાઉન્ડ આપી રહ્યા છે. કહી રહ્યા છે બ્રહ્મ સંબંધેન ઉત્પત્તિ લય સ્થિતિ. એટલે પેલા આપણું બ્રહ્મ સંબંધ નહીં, પાછી એને કન્ફ્યુઝ નહીં કરી દેતા. બ્રહ્મ સંબંધ આવ્યું એટલે એ નહીં, એ બ્રહ્મ સંબંધ નહીં. બ્રહ્મ સંબંધ મતલબ કે આ બધું કઈ બ્રહ્મમાંથી ઉત્પન્ન થયું છે, લય છે, લય પણ થવાનું છે ને સ્થિતિ પણ બ્રહ્મમાં જ છે, એ રીતે બ્રહ્મ સંબંધતા. તો બ્રહ્મ સંબંધેન ઉત્પત્તિ લય સ્થિતિકમ ઇત્યર્થમ અર્થકમ તજ્જલાનિતિ. એ તો તજ્જલાનથી ખબર પડી ગઈ કે બધું બ્રહ્મ સંબંધિત જ છે, એટલે બ્રહ્માત્મક જ છે બધું. યસ. તેથી કહી રહ્યા સર્વ વિશેષણમ ઉપાસના હેતુત્વેન ઉક્ત્વા. તેથી કરીને બ્રહ્મની જે ઉપાસના જે છે એ કઈ રીતે કરવી, તો કહી રહ્યા છે કે સર્વ વિશેષણમ ઉપાસના હેતુ. સર્વ વિશેષણ હોય તો બ્રહ્મોપાસના થાય. જો બ્રહ્મ સર્વ વિશેષણ જ ન હોય તો ઉપાસના થાય કેવી રીતે? ખબર પડી? સર્વ વિશેષણ એટલે આ બધા જે વિશેષણ આપ્યા છે બ્રહ્મ માટે નહીં. હા, સત્ય સંકલ્પ સર્વગંધ, પછી મનોમય ને બધા બ્રહ્મ વિશે જ થયા ને. ઉપાસના કેમ કરાય એવું હોય તો એમ છે. સર્વગંધ સર્વરસ સર્વમિદમ એટલું જ એવા જ આવે એમ. રોંગ બધા રોંગ છે. ઓકે, એનીવેઝ લેટ મી એક્સપ્લેન. સર્વ વિશેષણમ ઉપાસના હેતુત્વમ એટલે કે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ તજ્જલાન જે છે અહીંયા એનું મેઇન પોઈન્ટ એ છે કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ એટલે બધું કાંઈ બ્રહ્મ છે. તો કોનું વિશેષણ થયો? એ વિશેષણ જગતનું, જીવ જડ વિશેષણ બ્રહ્મ ત્રણનું તજ્જલાન. સમજાયું ને? સર્વમ ખલુ બધું જ કાંઈ શું છે? બ્રહ્મ છે. સર્વ વિશેષણ થઈ ગયું ને તજ્જલાન, જળ જીવનું. હા, થઈ ગયું ને સર્વ કાંઈ એટલે જળ જીવ, જળ. સર્વ વિશેષણમ ઉપાસના હેતુ એટલે બ્રહ્મની જ્ઞાન લેવું હોય તો બ્રહ્મ જ્ઞાનની પ્રીરિક્વિઝિટ શું છે કે બધું કાંઈ બ્રહ્માત્મક છે જાણો પેલા. સમજમાં આવ્યું? સર્વ વિશેષણમ ઉપાસના હેતુત્વેન ઉક્ત્વા. સ્વપ્રત્યય છે એટલે પછી શું કહ્યું? તો કહી રહ્યા છે સર્વસ્ય બ્રહ્મત્વેન ઉપાસનમ ઉત્તમ ઇતિ અર્થ. આવું કહીને શું મૂળમાં કહેવાનો આશય છે કે બધાની બ્રહ્મત્વેન ઉપાસના કરવી જોઈએ. સમજમાં આવ્યું? સર્વસ્ય બ્રહ્મત્વેન ઉપાસનમ ઉક્તમ. આમાં કોઈ પૂર્વ પક્ષ નથી, કોઈ સંશય નથી, આ સિદ્ધાંત છે. સમજી લો. અહીંયા સુધી સંશય ચાલુ નથી થયો, પણ સંશયનું બેકગ્રાઉન્ડ ચાલુ થઈ ગયું. સમજમાં આવ્યું? એટલે સંશયની ચાલુ થઈ ગયેલી અત્ર સંશયાદિકમ, ત્યાંથી સંશયની ચાલુ થઈ ગયું છે, પણ હજુ સુધી પાછો સંશય રિયલીમાં આવ્યો નથી. હજુ હવે નનુથી સંશય ચાલુ થશે. બરાબર. નનુથી મૂળ સંશય ચાલુ થશે. સમજમાં આવ્યું? તો નનુ યથા અત્ર તજ્જલાનિતિ. હવે બધો સંશય, હવે ક્વેશ્ચન કરી રહ્યા છે. તો નનુ યથા અત્ર તજ્જલાનિતિ સર્વ વિશેષણમ. મેં કહ્યું ને તજ્જલાન થી સર્વ વિશેષણ થયો. તથા શાંત ઇત્યુપાસક વિશેષણમ. લખો સંશય પ્લીઝ, આને સિદ્ધાંત નહીં ગણતા, એટલે સંશય લખો. યથા અત્ર તજ્જલાનિતિ સર્વ વિશેષણ. સંશયમાં કહી રહ્યા છે કે અહીંયા એવું સમજમાં આવે છે કે આ તજ્જલાન જે છે તો સર્વ વિશેષણ છે, અને તથા શાંત ઇત્યુપાસક વિશેષણ. અને જે શાંત ઉપાસિત જે છે એમાં જે શાંત શબ્દ જે છે એ ઉપાસક નો વિશેષણ છે. સમજમાં? ઉપાસક કેવો હોવો જોઈએ? તો કહી રહ્યા છે શાંત. અને બધા કેવા હોવા જોઈએ? તો કહી રહ્યા તજ્જલાન. તો બધા કેવા છે? તજ્જલાન છે. તો તજ્જલાન વિશેષણ થયું ને.
તો બધા અને અહીંયા ઉપાસક સમજમાં આવ્યું? હા. બધા ઉપાસક. બધાનો વિશેષણ કયો? તજ્જલાન. ઉપાસકનો વિશેષણ કયો? શાંત. કારણ કે શાંત વિશેષણ માટે થોડી વપરાય અને એ શાંત વિશેષણ બધા માટે થોડી વપરાય. જડ શાંત હોય? જડ શાંત ના હોય. સમજમાં આવે છે? તેથી શાંત જે છે જો કોઈ એમ કે શાંત તો તજ્જલાન માં પેલા સર્વમ ખલુ માટે વપરાય તો એ તો ખોટું થઈ જશે ને. શાંત સર્વમ ખલુ માટે ન વપરાય. શાંત તો ઉપાસિત માટે વપરાય. અને તજ્જલાન કોના માટે વપરાય? ઉપાસિત માટે વપરાય. ઉપાસક થોડી તજ્જલાન છે. ઉપાસિત તજ્જલાન નથી ને. અંદર તો ખરો જ ને. પણ અરે પણ ઉપાસક તજ્જલાન થોડી છે. એ તો બ્રહ્મ તજ્જલાન છે. એટલે નપુસકલિંગ છે એટલે તપ મૂકેલું છે. હા મને એવો જ ખ્યાલ હતો એટલે જ મેં પૂછ્યું. એટલે બ્રહ્મનું જ હોઈ શકે ને એમ. કારણ કે બ્રહ્મને આપણે નપુસકલિંગમાં ગણીએ છીએ એટલે મને એવો ખ્યાલ છે. તો જડને પણ કહેવાય તો માટે તો સમજમાં આવે ને. નનુ યથાત્ર તજ્જલાન સર્વ વિશેષણમ તથા શાંત ઇત્યુપાસક વિશેષણમ. હા સેન્ટેન્સ સમજમાં આવ્યું? જેવી રીતે તજ્જલાન સર્વ વિશેષણ છે, સર્વનો વિશેષણ છે, એવી રીતે શાંત જે છે એ ઉપાસકનું વિશેષણ છે. ઇતિશ્ચ હેતૌ તથા સતી અત્ર જગત ઉક્ત રૂપત્વાत् સર્વત્ર રાગ દ્વેષ રહિતો ભૂત્વા વક્ષ્યમાણો ઉપાસનમ કુર્યાદ ઇતિ શમવિધિ અંગીકૃત્ય. હવે તો કહી રહ્યા છે કે જો આવું હોય, આવું સમજીએ આપણે કે તજ્જલાન સર્વ વિશેષણ છે અને શાંત જે છે એ ઉપાસક વિશેષણ હોય તો ખરેખર તો છે પણ એના રિપલ ઇફેક્ટ જો હવે બધા કેવા થશે. તથા સતી અત્યંત જગત રૂપત્વાत् સર્વત્ર રાગ દ્વેષ રહિતો ભૂત્વા વક્ષ્યમાણો ઉપાસનમ કુર્યાદ ઇતિ શમવિધિ અંગીકૃત્ય. અગ્રે મનોમયત્વાદિ ધર્મ વૈશિષ્ટ્ય કથનાत् તત્ર જીવોપાસનમેવ વિધીયતે. તો એના ઇમ્પ્લિકેશન શું થયા એ હવે અહીંયા સમજો. આમાં જ સાર રહેલો છે. પછી આપણે રાખીશું અહીંયા. સાર આમાં જ રહેલો છે. આ જો સમજમાં આવી જશે તો આખું અધિકરણ સમજમાં આવી જશે. જો આ નહીં સમજમાં આવે તો અધિકરણમાં તમે કેટલું પણ વાંચતા રહો સમજમાં જ નહીં આવે. આ મૂળ સંશય, એ સંશય સમજમાં આવી જશે તો બધું સમજમાં આવી જશે. કહી રહ્યા છે કે જો તજ્જલાન એ સર્વનો વિશેષણ હોય અને ઉપાસકનો વિશેષણ શાંત હોય તો ભાર કોના પર આપે? કે તથા સતી અત્ર જગત ઉક્ત રૂપત્વાत् સર્વત્ર રાગ. સોરી ના, હું ત્યાં હતો. હા, તેથી કહી રહ્યા છે ભાર કોને આપવો? શાંત ઇતિ ઉપાસકમાં શાંત ઉપાસિત પર ભાર આપવું કે તજ્જલાન પર ભાર આપવું? ભાર કોને ઉપર આપવું? એટલે તજ્જલાન ઇતિ સર્વ વિશેષણ અને શાંત ઇતિ ઉપાસક વિશેષણ એવું હોય તો બંનેના બેલેન્સ્ડ થઈ ગયો. કારણ કે સર્વ કહીને શું કે અર્થ થાય? જીવ જગત. જીવ એ જે એનું છે વ્યાખ્યા એ રીતે જીવ જડ અને જડ જગત છે જડાત્મક. હા સોરી. હવે તો તેથી કરીને શું થશે કે વિધિ આવશે શાંત ઇત્યુપાસક. તો શાંત ઉપાસિત એવી વિધિ છે તો વિધિ પર ધ્યાન આપશું. આજ્ઞાત્મક વિધિ છે. વિધિ પર ધ્યાન આપશું તો શું પ્રોબ્લેમ આવશે કે મૂળ ભાર તજ્જલાન પર છે. સર્વમ ખલિદમ બ્રહ્મ તજ્જલાન ઇતિ એમાં છે કે મૂળ ભાર શાંત ઉપાસિત પર છે. ભાર કોના પર આપવું?
જો ભાર શાંત ઉપાસિત પર આપો તો એનો મતલબ છે કે એ શમવિધિ થઈ ગઈ. શમવિધિ એટલે કે મનનો નિગ્રહ જ એકમાત્ર કારણ છે. તજ્જલાન જાય તેલ લેવા. સમજમાં આવ્યું? મુખ્યત્વે માણસનો જે ઉપાસક છે તેનો મનનો નિગ્રહ કરવો આશય છે. મનનો નિગ્રહ કરવો એ જ આશય છે. તેથી કરીને આ બધો અર્થવાદ કહેવામાં આવેલો છે. જો જે આવું કહેતો હોય તે શમવિધિ પ્રમાણે કહી રહ્યો છે. સમજમાં આવ્યું? એટલે મુખ્ય મુદ્દો શું છે? ઉપાસક જે છે એનો મનનો નિગ્રહ કરવો. મન એનું સરખું થાય જરા. હવે એ તજ્જલાન બ્રહ્મ હોય કે ન હોય ડઝન્ટ મેટર. મુખ્ય મુદ્દો આજ્ઞા કોની કરવામાં આવી છે? શાંત ઉપાસિત. અને મનનો નિગ્રહ શેમાં કરે છે? શાંત ઉપાસના કરવામાં. શાંત ઉપાસના તો એને ઉપાસના તો કોઈની કરવાની હોય કે નહીં? હા, તો જેનાથી પણ કરો, મુખ્ય મુદ્દો શાંત થવાની છે. અચ્છા, શાંત. ઉપાસના ગમે તેની કરો. ઉપાસના ગમે તેની કરો. અહીંયા આગળ કહ્યું છે કે ભાઈ સર્વમ ખલ્વિદમ બ્રહ્મ તજ્જલાન શાંત ઉપાસિત. સમજાયું? હા. ઉપાસના ગમે તેની કરો. આમાં અહીંયા લખવામાં આવ્યું છે કે ભાઈ આવી રીતે ઉપાસના કરો. મુખ્ય મુદ્દો શું છે? એટલે આ લખ્યું છે પણ એની એટલે મહત્વ ઉપાસના ઉપર છે, આના ઉપર નથી. મનના નિગ્રહ ઉપર. મહત્વ ઉપાસના પર નથી, મહત્વ શાંત ઉપર છે. શાંત એટલે શાંત. બરાબર, રાઈટ. શાંત ઉપર છે કે શાંત થવું મહત્વનું છે કે ઉપાસના કરવું મહત્વનું છે? હા, રાઈટ. શાંત. એટલે મનનો નિગ્રહ. હા, એ મૂળ કારણ એવી રીતે થઈ ગયો કે જો શાંત ઉપર ઉપાસિત આજ્ઞાત્મક આજ્ઞા લઈએ તો એ શમવિધિ થઈ ગઈ. શમ એટલે કે મનનો નિગ્રહ અને વિધિ માને ઉપાસિત. તો શાંત થઈને કર, તો શાંત થઈને ઉપાસના કર. મુખ્ય મુદ્દો શાંત થવાનો છે કે ઉપાસના કરવાનો છે? ગડબડ થઈ ગઈ ને? સમજમાં આવે છે પ્રોબ્લેમ? તો જો મુખ્ય મુદ્દો શાંત થવાની જ હોય તો પ્રોબ્લેમ શું આવશે? તો કહી રહ્યા છે કે તો પછી બ્રહ્મની ઉપાસના હોય કે ન હોય, ફરક શું પડે છે તમને? તમારો તો મુદ્દો શાંત થવાનો છે. શાંત થવાનો મુદ્દો છે અને કોઈકના જ્ઞાનથી શાંત થવાનો મુદ્દો છે. તો આત્મજ્ઞાનથી પણ શાંત થઈ શકે છે માણસ. તો તમે આત્મજ્ઞાન જ લઈ લો ને, આત્મ ઉપાસના. આત્મજ્ઞાનથી પણ શાંત થઈ શકે છે ને માણસ. આ પેલા જે આત્મજ્ઞાન આપી દઈશું, આત્મજ્ઞાનના બધા શિબિર, એ તો થઈ ગયું ને. મુખ્ય મુદ્દો શું છે? આત્મજ્ઞાન લેવો. તો અહીંયા બધું જેટલી પણ ચાંડિલ્ય વિદ્યા છે આત્મજ્ઞાન છે કે બ્રહ્મજ્ઞાન છે? તો સંશયાસ્પદ થઈ ગયું ને હવે. જો શાંત ઉપર જ ભાર હોય આખા ચાંડિલ્ય વિદ્યાનો તો તમે બ્રહ્મથી શાંત થાવ કે આત્મજ્ઞાનથી શાંત થાવ, ફરક શું પડે છે તમને? બરાબર. તમારો મુદ્દો શાંત જ થવાનો છે ને. અને આ પૂર્વ પક્ષ જે છે એ બૌદ્ધોનો પૂર્વ પક્ષ છે, બુદ્ધનો. કેમ કે તીર વાગ્યું છે તો એ બિચારા માણસને ક્યોર કરવાનો ઉદ્દેશ્ય હોય કે પછી બધી એવી ઉપદેશ આપવાની હોય કે ભાઈ કોણે તીર માર્યું, એ તીર મારનાર કેવો હતો, ચલો એની ઉપાસના કરો. અરે ભાઈ પહેલા તીર વાગ્યું છે એ તો છોડો. તો આવી બધી ચર્ચામાં પડવું કે તીર વાગ્યું છે તો તીર નથી ક્યોર કરવો. સમજમાં આવ્યું? તો શાંત ઉપાસિત પર ભાર હોય છે વધારે ચાંડિલ્ય વિદ્યામાં? શાંત ઉપાસિત કેમ કે આજ્ઞા છે ભાઈ, તો એ તો ના થોડી એમ જ પાડી દઈએ કે ના, એ તો આજ્ઞા છે. હવે આજ્ઞા છે એટલે હવે મારે શું કરવું? ક્લેશ થઈ ને, બે વસ્તુ ક્લેશ થઈ ગઈ.
અહીંયા શાંત ઉપાસિત કહે છે, પણ આગળ જઈને તજ્જલાન પણ પાછા આ ઉપક્રમમાં તજ્જલાન કહે છે. તો મારે શું કરવું? શું હવે આગળ જઈને પાછું કૃતુમ કુર્વીત પણ કહે છે, આજ્ઞા થશે પાછી, યજ્ઞ કરો. તો યજ્ઞ કરો, શાંત થાવ, આ બધી આજ્ઞાનું પાલન કરવું પડે. તો મુખ્યત્વે પછી શું થશે? શાંત થવા પર ભાર હોય તો આત્મજ્ઞાન જ લઈ લો, તો જીવોપાસના જ લઈ લો ને. તથા સતી અત્ર જગત ઉક્ત રૂપત્વાત સર્વત્ર રાગદ્વેષ રહિતો ભૂત્વા વક્ષ્યમાણ ઉપાસનમ કુર્યાત. ત્યાં સુધી બરાબર છે, પણ સમવિધિ અંગીકૃત્ય અગ્રે, તેથી આ સમવિધિ જો અંગીકાર કરીએ તો આગળ શું થશે? મનોમયત્વાદી ધર્મ વૈશિષ્ટ્ય કથના તત્ર જીવોપાસનમ એવ વિધિયત. મેં તમને કહ્યું મનોમય પ્રાણ શરીરો વગેરે જે બધા આવ્યા હવે ધર્મો બધા, એ બધા ધર્મોનો જે ધર્મી હશે એ તો પછી જીવ પરક ગણાશે ને, કેમ કે મનોમય તો જીવ જ છે, વિજ્ઞાનમય છે જીવ. વિજ્ઞાનમયની મનોમય જે છે વિજ્ઞાનમયની અંદર મનોમય છે ને મનોમયની અંદર પ્રાણમય છે. એટલે સોરી મેં ઉલટું કહી દીધું. વિજ્ઞાનમય એની અંદર આનંદમય, મનોમય અન્નમયની અંદર મનોમય, મનોમયમાં પછી પ્રાણમય કેવાય પ્રાણમય છે. આ એની બહાર અન્નમય છે. તો જો આવું જ હોય તો મનોમય આદિ જે ધર્મ જે છે તો જીવનો ધર્મ થઈ ગયો ને. તો જીવનો ધર્મ થઈ ગયો, જીવોપાસના પરક થઈ ગયો. તો મનોમય આદિ જે છે બધા જીવના તો બધા ધર્મો છે. કારણ કે આગળ મેં તમને તૈત્રીય ઉપનિષદમાં સમજાવ્યું હતું. તો મુખ્યત્વે તો જીવોપાસના પરક થઈ જશે ને આખો શાંડિલ્ય વિદ્યા. કેમ કે સમવિધિ અંગીકાર કરીએ તો જીવોપાસના થઈ જાય. સમવિધિ એટલે શાંત થવાની આજ્ઞા, બીજું કઈ નહીં. અચ્છા, હા, એ હું કહેવાનું. સમવિધિ એટલે શું છે? મુખ્ય મુદ્દો શાંત થવાનો છે. તમે જેવી રીતે શાંત થાવ તેવી રીતે. મનનો નિગ્રહ પણ બતાવ્યો ને તમે એકવાર. એ જ ને મનોનિગ્રહ. સમ મતલબ મનોનિગ્રહ. એટલે મનોનિગ્રહ કરે તો એ બધું જીવ પરક કઈ રીતે થઈ જાય? એટલે શમ દમ પેલું આવે છે ને દ્વૈતમાં, એવું શમ આત્મજ્ઞાનથી જ તમને તમારું મનનો નિગ્રહ થઈ જશે ને. કેમ કે આત્મા જે છે તમે ખુદ આત્મા છો, તમે ખુદ શરીર નથી. જયારે તમને આત્મ વસ્તુ વિવેકનો જ્ઞાન થઈ જાય તો તમને તમારો જે મનનો નિગ્રહ તો થઈ જશે ને. હવે તમે પ્રાકૃત વસ્તુ પાછળ પડશો નહીં તમે. તો જે અનાત્મ છે ને જે આત્મ છે એનો વિવેક કેળવી લો, બસ પૂરું થઈ ગયું. તમને શું કહે છે કે તે તજ્જલાન છે કે નહીં? તજ્જલાન છે કે નહીં? તો જીવોપાસના થઈ ગઈ ને. સમવિધિ અંગીકૃત્ય તો મનોમય, અને આગળ વળી પાછું મનોમય વગેરે તો કહ્યું જ છે. તેથી મજા આવી ગઈ પૂર્વ પક્ષીને કે ભાઈ જુઓ, એક તો સમવિધિ છે, અહીંયા ઉપાસિત શબ્દ લખેલું છે એટલે વિધિ થઈ ગઈ. પછી નેક્સ્ટ સ્ટેટમેન્ટમાં મનોમય કહ્યું છે એટલે મજા આવી ગઈ, મજા પડી ગઈ બધાને કે આનંદમય તો છે જ નહીં અહીંયા, હિરણમય તો છે જ નહીં અહીંયા, આ તો પ્રાણમય શરીર વગેરે એવા બધા શબ્દો વાપરે, મજા આવી ગઈ. એટલે તદ્દન જીવ પરક જ થઈ ગયું. રાઈટ, પરક થઈ ગયું. આ તો જીવોપાસના છે. સમજમાં આવે ને? તત કુતો ન આદ્રિયત ઇતિ આશંક્યાહુ ન ચ અયમ સમવિધિ. આવા પ્રકારના વાદનો આદર કરવો નહીં. આ સમવિધિ અહીંયા નથી. મહાપ્રભુજી કહે છે ન ચ અયમ સમવિધિ, આ સમવિધિ નથી. પ્લીઝ આને સમવિધિ કન્સિડર નહીં કરતા. હવે કેમ નથી કન્સિડર કરતા એ કાલે કહીશું. ચાલો અહીંયા રાખીએ. તો પછી આ બધું તો બધું શું? તો આ બધું કયા ફરક લેવાનું જે આજે કરાયું તે? એ જવાબમાં કાલે આવીશું. અત્યારે તમને ખાલી કન્ફ્યુઝ કરવા માટે જ મેં તમને કહ્યું. એકદમ કન્ફ્યુઝ કર્યું. હવે કોઈને પ્રશ્ન છે અહીંયા?
જરા પણ બરાબર સમજીએ તો પ્રશ્ન થાય ને. પણ પછી બહુ અલગ સમજ બે સાંભળવું હજી કાલ બરાબર સાંભળીશું ને પાછા. હવે એવું નહીં કેતા કે બરાબર સમજમાં નહીં આવે. મેં તમને એકદમ સિમ્પલેસ્ટ એટલે ભાષામાં એ હજુ સેટ કરવું પડે ને થોડુંક તો. એટલે સ્વાધ્યાયો રાખજો. બધાએ સ્વાધ્યાયો સુષ્ટુ અધ્યાય અધીત ધ્યેતવ્ય સ્વાધ્યાયો ધ્યેતવ્ય કરવું જોઈએ. ઓકે, કોઈને પ્રશ્ન અહીં રાખીએ આપણે. હા, દ્રઢૈન ચરણ કેરો ભરોસો, કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા વિના સબ જગમાં જય અંધેરો ભરોસો. चरण साधन और नहीं कली में जासोय निवे सूर कहा कहे द्विविधांधरो बिना मूल को चेरो भरोसो हृदयन चरण वल्लभाधीश की जय. श्री गोपीनाथ गोसाई जी परम दयाल की. श्री अम्ने महारानी की जय. द्वारिकाधीश की जय. सर्वे वैष्णव ने जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ. જય શ્રી